સતગુરુ નીતિન સાહેબની જય। કોઈ હેરે પ્રલય પાર કા, જો ભેદ કહે જનકાર કા। એટલે કે કોઈ એવા સતગુરુ છે જે કામિલ મુર્શિદ છે, જે પ્રલય પારનો ભેદ બતાવવા આ દુનિયામાં આવે છે। પ્રલય પારનો ભેદ એટલે જન્મ મરણની પારની અવસ્થાને જે જાણે છે તે। પણ અત્યારે જેટલા પણ ગુરુ આ દુનિયામાં છે તે બધા સાકાર અને નિરાકાર આ બેને જ પરમાત્મા માને છે। પરંતુ જે સદગુરુ હોય છે, જે માલિક હોય છે, જે પરમાત્મા સ્વયં ગુરુ બનીને આવે છે, તે આ બંને અવસ્થાઓથી ન્યારી અવસ્થા છે એની વાત કરે છે। જ્યાં આપણે હતા ત્યારે આ દુનિયા પણ નહોતી, ના નિર્ગુણ, ના સરગુણ, ના સાકાર, ના નિરાકાર, ના શરીર, ના મન, ત્યારે। પરંતુ અત્યારે તમે કોઈ પણ ગુરુને પૂછ્યો કે પરમાત્મા ક્યાં રહેશે, તો ખૂબ જ સરળતાથી કહેશે પરમાત્મા તમારા શરીરમાં રહેશે। અને તેને નામ જપીને મેળવી શકાય છે। પરંતુ આ ગુરુને સવાલ પૂછો કે આજે તો તમે કહી દીધું કે પરમાત્મા શરીરમાં રહેશે, કેમ કે શરીર આપણી સામે છે અને બહાર દુનિયામાં 84ના જે શરીર છે તેમાં તો મળવાનું નથી, કેમ કે તેમાં પૂજા ભક્તિ 84માં થઈ શકતી નથી। એટલે આપણે તરત જ માની લઈએ કે પરમાત્મા આપણા શરીરમાં રહેશે, કેમ કે આપણા શરીર સિવાય કોઈ સવાલ જ નથી કે બીજે પરમાત્માને ગોતીએ, કેમ કે ત્યાં તો આખી દુનિયા ગોતી ગોતીને થાકી ગઈ પણ કોઈને મળ્યા નથી। એટલે આપણે આરામથી માની લઈએ છીએ કે કોઈ કહે કે પરમાત્મા શરીરમાં છે, કેમ કે બહાર નથી મળતા। પરંતુ તે ગુરુઓને સવાલ કરો કે આજે તો તમે કહીશો કે પરમાત્મા આપણા શરીરમાં છે, પરંતુ જ્યારે મારું શરીર નહોતું ત્યારે પરમાત્મા ક્યાં હતા એ મને કહો। અત્યારે તો શરીર દેખાય છે એટલે કહો છો પરમાત્મા મારા શરીરમાં છે। માની લો કે અત્યારે મારું શરીર નથી, હું પેદા જ નથી થયો, તો એ પરમાત્મા ક્યાં છે? તેનું અસલ ઘર ક્યું છે? મારું શરીર જ નથી બન્યું તો પરમાત્મા પણ નથી, તો ત્યારે પરમાત્મા ક્યાં રહેશે? બસ આટલી વાત પર વિચાર કરી લેશો તો બધો ભ્રમ નાશ થઈ જાહે। અસલમાં સંતોએ જ્યાં સોહમ કહે છે, ત્રિકુટી કહે છે, તેનો મતલબ બિલકુલ અલગ છે, પરંતુ અધૂરા ગુરુઓએ તેનો ખોટો અર્થ સમજાવીને આપણને ફસાવી દીધા। જ્યાં પણ પૂર્ણ સંતોએ સોહમની વાત કરી, સોહમ ધ્યાન લગાયા, તો આ અધૂરા ગુરુઓએ તેને એક મંત્ર બનાવી દીધો, સોહમને શ્વાસ ઘોષિત કરી દીધો। તે શુદ્ધ સોહમ અવસ્થા, જો તું તે હું, એટલે કે જેવા પરમાત્મા એવો જ હું, એ અવસ્થાનો ઈશારો કરતા હતા સંતો। પરંતુ અધૂરા સંતોએ મંત્ર બનાવીને જપાવી દીધો, શ્વાસોની ધૂન બનાવીને જપાવી દીધો અને જન્મ બરબાદ કરી દીધો। જેમ કે કઈ વાણીમાં નિર્ગુણ શબ્દ આવે છે, એટલે કે 16 ગુણોથી ન્યારા નિર્ગુણ, જેમાં કોઈ ગુણ નથી, તે અવસ્થાની વાત કરે છે। ગુણોની પહેલાંની અવસ્થાને નિર્ગુણ કહેવાય છે। પરંતુ અધૂરા સંતોએ આકાશ તત્વને જ નિર્ગુણ બનાવી દીધું અને કહી દીધું કે આકાશ ગુણોથી રહિત છે, તે નિર્ગુણ છે।
આ આકાશને બતાવીને બે હાથની વચ્ચે નિરાકાર કહીને જીવને ફસાવી દીધા. આ બિલકુલ ખોટું છે. એવી જ રીતે ત્રિકુટીનું નામ લઈને આંખોની વિશે જે ત્રીજું નેત્ર છે ત્યાં ભરમાવી દીધા. ત્રિકુટીનો અસલી અર્થ જાણીએ તો સમજમાં આવશે કે કુટી એટલે જ્યાં કોઈ રહે છે, એટલે કે કોઈ સ્થાન. ત્રિકુટી એટલે ત્રીજી કુટી, ત્રીજું સ્થળ. સુરતીને રહેવા માટે 3 જગ્યા છે, 3 સ્થાન છે, પરંતુ સ્થાન એ છે જ્યાં પહેલું સ્થાન એ છે જ્યાં તે હંમેશા હતી. બીજું સ્થાન છે નિરાકાર, જ્યાં તે નિજ ઘરને છોડીને આવી અને ખુદને નિરાકાર બ્રહ્મ માનીને ભ્રમિત થઈ ગઈ. ત્રીજું સ્થાન છે શરીર, અને નિરાકાર બ્રહ્મ અવસ્થાથી પણ નીચે આવે છે અને જીવ અવસ્થામાં આવી જાય છે. તો તેને રહેવાના 3 ઠેકાણા છે: તન, મન અને શબ્દ. શબ્દને છોડીને મનમાં આવી અને મન દ્વારા જ શરીરમાં આવી. આ 3માં જ સુરતીને રહેવાનું ઠેકાણું છે. તો સંતોએ કીધું ત્રિકુટી, તો તેનો ઈશારો હતો ત્રીજી કુટી. પહેલી કુટી તો શરીર, જેમાં જીવ બનીને રહેશે. બીજી કુટી જ્યારે જીવ ભક્તિ કરે છે તો બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત કરશે, એને જ નિરાકાર અવસ્થા કહેવાય છે, જે બીજી કુટી છે. તે કુટીને પણ છોડીને ત્રીજી કુટી એટલે કે પોતાના નિજ ધામમાં પહોંચે છે, પોતાના જ સ્વરૂપમાં આવી જાય છે. તેને ત્રિકુટી કહે છે. પરંતુ અધૂરા સંતોએ ઈંગલા પિંગલા સુષમણાને ત્રિકુટી કહી દીધી. એટલા માટે જીવ ભ્રમિત થઈને ત્રિકુટીમાં ધ્યાન લગાવે છે. અસલમાં ત્રિકુટી તે નથી. ત્રિકુટી છે, તીસરી કુટી છે, તે આત્મકુટી છે. તો વધારે જાણકારી માટે યુટ્યુબમાં નીતિન સાહેબના સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જગાવો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.